આ છે બાપુનો ઓટલો. 80 ફૂટના રોડ ઉપર આવેલી હોટલને કરમસદ આણંદ મહાનગરપાલિકાએ પુરાવાના અભાવે સીલ તો માર્યા. ખરેખર ખૂબ જ પ્રશંસનીય કામો હાલ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરી રહી છે, તે બદલ દબાણ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ આજ રોજ સવારના ચાલવા નીકળેલા દરેક લોકોની નજર અંદર રહેલા 4-5 લોકો ઉપર કુતૂહલ નજરથી જોયું કે આ હોટલને તો મનપાએ સીલ માર્યું હતું, તો શું આ કારીગરો અંદર રહી ગયા હશે? બહારથી રાત્રે કૂદીને અંદર ગયા હશે? અને જો કૂદીને ગયા હોય તો સીલ મારેલી હોટલમાં પ્રવેશ બદલ ફરિયાદ થાય? અંદરના જેટલા લોકો આરામ ફરમાવે છે તે દરેકને કાયદાને તોડવા બદલ શું કોઈ સજા થાય ખરી? સીલ ખાલી દેખાવડ પૂરતા હોય છે કે અંદર બધાથી જવાય? આવી ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે. ઉપરથી બોધપાઠ લેવાય કે ગુજરાતમાં કાયદાનો, પોલીસનો, મોટા અમલદારોનો કે વહીવટદારોના નિયમોને નેવે મૂકી આવા લોકો બેફામ પોતાની મનમાની કરી રહ્યા છે. તેનું મૂળ કારણ ક્યારેક થયેલો ભ્રષ્ટાચાર અને તેના કારણે દરેકને પોતાનો પ્રભાવ, ડર, બીક બધું જ છોડી દેવું પડે છે. કેટલાક અમલદારો તો નિશ્ચિંત હોટલોમાંથી પોતે જમીને પરિવાર માટે પણ પાર્સલ કરાવીને લઈ જવાની આદત પાડેલી છે. આવી આદતો બધાને નુકસાનકારક નીવડે છે અને બધાને ભોગ બનવું પડે છે. ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે બધાને સદબુદ્ધિ આપે, મફતનું ખાવાનું ટાળે, કાયદાને કડકમાં કડક બનાવે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય. આપને આ વિડીયો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.